वसुतं देवं पंचचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। जय एक लविंग मोटा में नाखी हाँ जे कांई घटती वस्तु नाखी दो। श्रीमद भगवत गीता चिंतन 5मो दिवस से आज बरोबर। गई काले आपने द्वेषी भाव भेदभाव ने कारणे संघ समाज कुटुंब संप्रदाय वगैरह खलास केवी रीतना थाय छे ते आपने मामका पांडवा चेव करी अने वेद व्यासे समजावવાનો प्रयत्न कर्यो। आ बाबतमां पांडुरंग शास्त्रीना जे प्रवचनो छे एमांथी पण संघ खलास केवी रीतनो थाय, समूह खलास केम थाय अथवा समूहनी प्रभा केवी रीतनी जाय એ આપણે સોમનાથના ચરિત્ર કે ઇતિહાસ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો। મામકા પાંડવા ચેવ પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના મોટા ભાઈ હોવાથી પિતા તુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા। ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તો પણ પાંડવો ઉચિત અનુચિત વિચાર કર્યા વગર એમની બધી જ આજ્ઞાનું પાલન પાંડવો કરતા હતા। આથી અહીં મામકા પદની અંતર્ગત કૌરવ અને પાંડવ બંને આવી જાય છે। તેમ છતાં પાંડવ પદ જુદું જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો। એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો। તેઓ દુર્યોધન વગેરેને પોતાના માનતા હતા અને પાંડુને બીજાના એટલે કે પાંડુ પુત્રો જે પાંડવો હતા એને પોતાના પુત્ર માનતા ન હતા। આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે મામકા શબ્દ વાપર્યો છે। શા માટે વાપર્યો છે એનું સુંદર મજાનું આ વર્ણન કરવામાં આવ્યું છે। ધૃતરાષ્ટ્રના મનમાં દ્વેષી ભાવ હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે। આ ભાવને કારણે દુર્યોધનનું ભીમને વિષ આપીને પાણીમાં ફેંકી દેવો, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે સળકપટ કરી જુગાર રમવો, પાંડવોનો નાશ કરવાને માટે સેના લઈને વનમાં જવું વગેરે કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો નથી। એમ શું છે અહીં કે પાંડવોને પોતાના પુત્રો માન્યા નથી, એના કારણો વેદવ્યાસે બતાવ્યા છે। આટલા કારણોને હિસાબે એ પાંડવોને પોતાના પુત્ર માનતા નહોતા ને માનતા નહોતા એટલે એ કોઈ પણ રીતે પાંડવો ખલાસ થાય એના માટે જે પ્રયત્ન દુર્યોધને કર્યા એ ધૃતરાષ્ટ્ર એને સહકાર પાછલા દરજ્જાથી આપતો હતો। એટલે મામકા શબ્દ વાપરીને પોતાના પુત્રોનું અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે પોતાના પુત્રોને વધારે પ્રેમ કરે છે અને પાંડવોને પોતાના પુત્ર માનતા નથી। તેથી આવા અનેક પ્રકારના પ્રયત્નો કરી અને કોઈ પણ રીતે પાંડવો ખલાસ થાય તો કાયમને માટે હસ્તિનાપુરની ગાદી મારા પુત્ર દુર્યોધનના હાથમાં રહે। એટલે અહીં પોતાના પુત્રો અહીંયા પાંડવોને જે માનવા જોઈએ ને એ ધૃતરાષ્ટ્ર માનતો નથી, એ અહીં બતાવે છે। આગળ કહે છે
કોઈ પણ રીતે પાંડવોનો નાશ થઈ જાય તો મારા પુત્રનું રાજ્ય સુરક્ષિત રહે. અહીં આવેલા મામકા અને પાંડવાનું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટિથી આગળ ઉપરના શ્લોકોની અંદર પણ આ જ ઘણી વાતો કહેવામાં આવી છે. અહીં પાંડવા પદની સાથે એવ પદ આપવાનું તાત્પર્ય એ કે પાંડવો તો મોટા ધર્માત્મા છે, આથી તેમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું, પરંતુ તેઓ પણ યુદ્ધ માટે રણભૂમિમાં આવી ગયા. તો ત્યાં આવીને તેમણે શું કર્યું? મામકા અને પાંડવા એ બેમાંથી પહેલા મામકા પદનો ઉત્તર સંજય આગળના બીજા શ્લોકથી 13મા શ્લોક સુધી આપશે. બીજાથી મામકા પાંડવા ચેવ, મારા અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રની ભૂમિમાં યુદ્ધ કરવા માટે ભેગા થયા છે. બરોબર, તો એ શું કરે છે? તો 13 શ્લોકની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા સંજય 13 શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર તમારા અને અહીં પાંડુના પુત્રો જે લડાઈ માટે એકઠા થયા છે એના 13 શ્લોક વ્યાસે લખ્યા છે. અને સંજય ધૃતરાષ્ટ્રને 13 શ્લોકની અંદર યુદ્ધભૂમિમાં શું થઈ રહ્યું છે ને એનું વર્ણન કરે છે. દુર્યોધને પાંડવોની સેના જોઈને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના પ્રત્યે દ્વેષ પેદા કરવા માટે એમની પાસે જઈને પોતાના મુખ્ય સેનાપતિઓના નામ લીધા. એ પછી દુર્યોધને પોતાની કૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવ સેનામાં ખળભળાટ મચી ગયો અને એની પાછળ બધા વાદ્ય પણ વગાડવા લાગ્યા. પછી 14મા શ્લોકથી 19મા શ્લોક સુધી પાંડવા પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવ પક્ષના ભગવાન શ્રી કૃષ્ણે શંખ વગાડ્યો. ત્યારબાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનામાં હૈયા કંપી ઉઠ્યા. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતા 20મા શ્લોકથી શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદના પ્રસંગનો પ્રારંભ કરી દે. આ બધું આવવાનું છે ને એ અહીં વેદવ્યાસે લખ્યું છે. અને સંજય અહીંયા 20મા શ્લોક સુધી આ બધી વાતો અહીંયા ધૃતરાષ્ટ્રને સમજાવવાનો. પછી ચોથું પછી કિમ કુર્વતુ સંજય. કિમ શબ્દના 3 અર્થ થાય છે: વિકલ્પ, નિંદા અને પ્રશ્ન. આ 3 એના કિમના અર્થ થાય છે. યુદ્ધ થયું કે નહીં એ જાતનો વિકલ્પ તો અહીં લઈ શકાતો નથી, કારણ કે યુદ્ધ માટે તો બધા ભેગા તો થયા હતા. કારણ કે 10 દિવસ સુધી યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવે છે. 10 દિવસનું યુદ્ધ તો પૂરું થયું, અને પૂરું થયું એટલે પછી દ્રોણાચાર્ય સરસેનાપતિ અહીંયા યુદ્ધના મેદાનમાં, અહીંયા ભીષ્મ પછી સરસેનાપતિ કોણ થાય? તો કે દ્રોણાચાર્ય. એટલે દ્રોણાચાર્ય અત્યારે આ યુદ્ધની અંદર સરસેનાપતિ છે. પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુરમાં આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે. મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું? એ યુદ્ધ કરી બેઠા, એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું એવી નિંદા અથવા આક્ષેપ પર અહીં નથી સ્વીકારી શકતા. કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું એમ. અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ પણ ન હતો. અહીં કિમ શબ્દનો અર્થ પ્રશ્ન લેવો એ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદા જુદા પ્રકારની નાની મોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે આ પ્રશ્ન કરી રહ્યો છે કે યુદ્ધના મેદાનની અંદર મારા અને પાંડુના પુત્રો જે ભેગા થયા છે એ વિસ્તારપૂર્વક સાંભળવા માટે એના કાન ઉત્સુક થઈ રહ્યા છે, એમ લખે છે. મારા પુત્ર મામકા અને પાંડુના પુત્ર પાંડવા, આ મતભેદથી રાગદ્વેષ પેદા થયો છે, જેના કારણે યુદ્ધ થયું, ખળભળાટ થયો. ધૃતરાષ્ટ્રના મનમાં ઉત્પન્ન થયેલા રાગદ્વેષનું પરિણામ એ થયું
કે બધા 100 કૌરવો યુદ્ધમાં મરાઈ ગયા, પરંતુ પાંડવોમાંથી એક પણ પાંડવ મરાયો નહીં. જેમ દહીં વલોવીએ છીએ ત્યારે તેમાં ખળભળાટ પેદા થાય છે, જેથી માખણ નીકળે છે, તેવી જ રીતે મામકા અને પાંડવાના આ ખળભળાટથી ઉત્પન્ન થયેલા ખળભળાટથી અર્જુનના મનમાં કલ્યાણકારી અભિલાષા જાગૃત થઈ, જેથી શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી માખણ એમાંથી નીકળ્યું. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રના મનમાં થનારા ખળભળાટથી યુદ્ધનો જન્મ થયો અને અર્જુનના મનમાં પેદા થયેલા ખળભળાટમાંથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા મળી. 2 ખળભળાટ થયા, જેમ દહીં વલોવી અને એમાં જેમ ખળભળાટ થાય અને માખણ નીકળે, એમાં 2 ટાઈપના ખળભળાટ થયા છે એમ વ્યાસ લખે છે. આ શું કહે છે કે ધૃતરાષ્ટ્રના મનની અંદર જે ખળભળાટ થયો ને, ખળભળાટ થયો એમાંથી યુદ્ધનો જન્મ થયો અને અર્જુનના મનમાં પેદા થયેલા ખળભળાટથી શ્રીમદ ભગવદ્ ગીતા નિર્માણ. બંને ખળભળાટ જોઈએ, બંનેને ખળભળાટ થયા, એકમાંથી ગીતા મળી અને બીજામાંથી યુદ્ધ મળ્યું. હવે શ્લોક બીજો. પહેલા શ્લોકને આપણે નમસ્કાર કર્યા, બીજા શ્લોકમાં બહુ સરસ. સંજય ઉવાચ, સંજય બોલવાનું ચાલુ રાખે છે. દષ્ટ્વા તુ પાંડવાનિકાં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. અહીંયા તદા એટલે તે વખતે. આખા શ્લોકને એક એક શબ્દને જો આપણે સંસ્કૃતમાં છૂટા પાડીએ તો તદા એટલે તે વખતે, વ્યુઢમ એટલે વજ્ર વ્યૂહમાં ગોઠવેલી, પછી એટલે કે પાંડવા નિકમ એટલે પાંડવોની સેનાને, દ્રષ્ટા જોઈને, તું એટલે અને, આચાર્યમ એટલે દ્રોણાચાર્યની, ઉપસંગમ્ય એટલે પાસે જઈને, રાજા એટલે રાજા, દુર્યોધન એટલે દુર્યોધને, વચનમ એટલે આ વચન, અબ્રવીતમ એટલે કહ્યું. આખા શ્લોકનો અર્થ એવો થાય છે કે યુદ્ધ શરૂ થાય એ પહેલાં રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાય અને એને પૂછે છે અને એનું વર્ણન નાખે છે. તે વખતે વજ્રવ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈને રાજા દુર્યોધને આ વચન દ્રોણાચાર્યને કીધું. કોની પાસે ગયો? આચાર્ય દ્રોણાચાર્ય પાસે. કોણ ગયું? તો કે રાજા લખ્યું. રાજા શબ્દ વ્યાસે લખ્યો છે. જે વખતે બંને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી તે સમયની વાત સંજય અહીં તદા પદથી કહે છે, કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું એ બાબત સાંભળવાને માટે જ હતો. તું એટલે કે ધૃતરાષ્ટ્રે પોતાના ને પાંડુના પુત્રો વિશે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલા ધૃતરાષ્ટ્રના પુત્રની વાત ઉત્સુક થઈ રહ્યો છે કે અહીંયા કે પોતાના પુત્રવા નિકમ વ્યુઢ પાંડવોની વજ્રવ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી, અથવા એમના સૈનિકોમાં 2 ભાવો ન હતા, મતભેદ હતો. અહીં બહુ સરસ રીતે અહીંયા દુર્યોધન અત્યારે અહીંયા આચાર્ય દ્રોણ પાસે જઈને કહે છે કે પાંડવો દ્વારા રક્ષાયેલી જે આખી સેના છે એ સુંદર રીતે ગોઠવાઈ ગયેલી છે. જે સૈનિકને જે જગ્યાએ જ્યાં ઊભા રાખવાના હોય ને એવું અહીંયા દ્રુપદ પુત્ર કેવા દ્રુપદ પુત્રે સુંદર મજાની, કારણ કે સેનાપતિ કોણ હતા પાંડવોમાં? દ્રુપદના પુત્ર ધૃષ્ટધુમ્ય. એટલે ધૃષ્ટધુમ્યએ જે પાંડવોની 7 અક્ષણી સેનાની જે વ્યૂહ રચના જે ગોઠવીને એ જોઈ અને દુર્યોધન અવાક બની ગયો કે અમારા સૈન્યની અંદર અમારા જે સરસેનાપતિ છે એટલી વ્યૂહની રચના આટલી કરી નથી. નાની એવી સેના છે પણ ઓછી સેનાએ પણ લાખો લોકોને કરભૂસ બનાવી છે એવી રીતની આ સેનાનો વ્યૂહ ગોઠવેલો. આ વ્યૂહ ગોઠવેલો જોઈ
અને દુર્યોધન આચાર્ય દ્રોણ પાસે આવી અને આ વચન બોલ્યો એવું આ શ્લોકની અંદર કહે છે. દ્રોણ પાસે દુર્યોધન આવે છે અને સૈન્યનું સમીકરણ કરે છે અને કહે છે કે પાંડવોનું સૈન્ય પર્યાપ્ત છે અને આપણું સૈન્ય અપર્યાપ્ત છે. 7 અક્ષણી સૈન્ય એનું પર્યાપ્ત લાગે છે અને પોતાનું 11 અક્ષણી સૈન્ય એને અપર્યાપ્ત અપૂરતું લાગે. આ ગભરાઈ ગયેલો, મનની અંદર ગભરાઈ ગયો છે કે હવે યુદ્ધના મેદાનમાં તો આવ્યા પણ હવે મારું શું થશે, જીત મળશે કે પરાજય થશે, એ ડરની અંદર અત્યારે આચાર્ય પાસે આવી અને આ વાત કહે છે. યુદ્ધના મેદાન ઉપર આવ્યા પછી દુર્યોધનની મનસ્થિતિ કેવી છે તે વેદ વ્યાસે સમજાવી છે કે એની મનસ્થિતિ કેવી છે. પરીક્ષાના હોલમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી જેવી દુર્યોધનની મનસ્થિતિ અહીંયા વ્યાસે લખી છે. વ્યાસે લખી છે મનસ્થિતિ કોની? દુર્યોધનની. આખું વર્ષ મહેનત કરી હોય, વાર્ષિક પરીક્ષા આવવાની તૈયારી હોય અને પરીક્ષા આપવા માટે હોલની અંદર જે વિદ્યાર્થી જાય છે એના મનની જેવી રીતની સ્થિતિ થાય છે એવી સ્થિતિનું વર્ણન અહીંયા વેદવ્યાસ દુર્યોધનના માટે કરે છે કે દુર્યોધનની સ્થિતિ એવી છે કે આ પેપર હેલું હશે કે કેમ હશે અને આ પેપર નીકળ્યા પછી હું સારા જવાબો આપીને પાસ થઈ કે નહીં, જેમ વિદ્યાર્થીને આવી રીતનું છે એમ યુદ્ધના મેદાનમાં આવ્યા પછી હું હારીશ કે જીતીશ એવી મનની સ્થિતિ અહીંયા વ્યાસે લખેલી છે. પરીક્ષાર્થી યશને માટે ઉતાવળિયો થયો હોય કે પેપર સહેલું હશે એટલે ફટ દઈને લખી નાખીશ આમ વિચારે છે. સાથે સાથે તેને ડર હોય છે કે પેપર અઘરું તો નહીં હોય ને. મહાભારતમાં દુર્યોધનની એવી મનસ્થિતિ દેખાય છે એમ વ્યાસે લખ્યું. એક બાજુ વિદ્યાર્થીને થાય હેલું હોય છે એટલે ફટનારાનું લખી અને પાસ થાય ને એટલા ગુણ તો મને મળી જશે, પણ બીજો જ વિચાર વિદ્યાર્થીને જેમ આવે કે ભાઈ પેપર અઘરું છે તો કદાચ લખાય ને હું નાપાસ થાય તો અહીંયા દુર્યોધનની સ્થિતિ પણ આવી છે. મેદાનની અંદર 7 અક્ષણી ધૃષ્ટધુમ્યે જે બહુ વ્યવસ્થિત લખ્યું ને કે વજ્ર વ્યુહમાં ગોઠવેલી જે સેના છે એ સેના જોઈ અને દુર્યોધન અવાક થઈ ગયું કે મારી પાસે આવી રીતના આચાર્ય જેવા આવી રીતના મારી પાસે પણ છતાંય આટલી સેનાને અમે વ્યવસ્થિત ગોઠવી નથી. નાનું એવું સૈન્ય છે પણ એ બળમાં શક્તિશાળી હોય. મનથી મરવા લાગ્યો હું કે નાનું એવું સૈન્ય છે પણ અમારા કરતાં શક્તિ એની પાસે વધારે હોય એવું લાગે છે. એમ કરીને મનની અંદર આ ખળભળાટ દુર્યોધનના મનમાં ઊભો થયો. હવે શું કરવું? તો કે આચાર્ય પાસે જઈ અને એને જ કહું તમે આ દ્રુપદના પુત્ર ધૃષ્ટધુમ્યે જે આ સેનાની વ્યૂહરચના ગોઠવી છે એ તમે જરીક જોવો તો ખરા કેટલી સરસ છે. આ સેનાની અંદર જો કોઈ પણ આપણો યોદ્ધો ગયો ને તો મૃત્યુ સિવાય પાછો આવવાનો. આટલું આ વજ્રની શું કહેવાય અહીંયા વજ્રવ્યૂહમાં ગોઠવેલી સેનાનું વર્ણન અત્યારે અહીંયા કોણ કરે છે? દુર્યોધન. કોની પાસે જઈને કરે છે? આચાર્ય દ્રોણ પાસે. બીજા શ્લોકમાં દુર્યોધન યશને માટે ઉતાવળિયો થયો છે. શું છે આ બીજા શ્લોક અત્યારે હાલે ને કે દષ્ટવા તું પાંડવા નિકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમ બ્રવી. એકદમ અહીં કે ઉતાવળિયો થયો છે અને અંદર 7મે પડદે પોતે યશસ્વી થશે કે નહીં એ બારામાં દુર્યોધનને શંકા છે. આ યુદ્ધ તો ગોઠવું 10 દિવસ તો વીતી ગયા પણ હવે બાકીના દિવસોની અંદર મારો વિજય થશે કે પરાજય થશે એ એના મનમાં આવી રીતની શંકાઓ ઊભી થાય છે. તેથી જ ગીતામાં પોતાના સૈન્ય માટે અપર્યાપ્ત અને પાંડવોના સૈન્ય માટે પર્યાપ્ત એવા દ્વિઅર્થી શબ્દો વાપર્યા. કેવા? પાંડવોનું પૂર્ણ છે એમાં કોઈ ઘટે એવું નથી. હકીકતે 11 અક્ષણી સૈન્ય તો દુર્યોધન પાસે હતું, મોટું સૈન્ય તો એની પાસે હતું, પણ અહીંયા 2 બાકડો થઈને આચાર્યને કહેશે કે થોડું ઘણું પણ સૈન્ય એની પાસે હોવા છતાં એનું સૈન્ય પૂર્ણ છે, એમાં કાંઈ ઘટે એમ નથી. ને આપણું જે સૈન્ય છે ને એમાં મને કાંઈ ઘટતું હોય એવું લાગે. આ 2 શબ્દ વાપરે છે. તેથી જ ગીતામાં પોતાના સૈન્ય માટે અપર્યાપ્ત અને પાંડવોના સૈન્ય માટે પર્યાપ્ત
એવા દ્વિઅર્થી શબ્દો અહીંયા દુર્યોધન આચાર્યની પાસે રજૂ કરે છે. પાંડવોનું સૈન્ય પૂર્ણ છે કારણ કે તેઓ દિલથી લડવા માટે યુદ્ધના મેદાનમાં, ભાડુતી સૈન્ય એની પાસે નથી. ભલે ઓછું સૈન્ય એણે ભેગું કર્યું છે, ઓછા લોકો ને ઓછા રાજાઓ યોદ્ધાઓ અહીં પાંડવ પક્ષમાં આવ્યા છે. કોઈને લાલચ આપી છે, કોઈને પૈસા આપ્યા છે, અને ગમે એમ કરી માળી મસ્કીને 11 લક્ષની સેના. એટલે આ એને ડર છે કે મારું જે સૈન્ય છે એ ભાડુતી છે, અને પાંડવોએ જે સૈન્ય ભેગું કર્યું છે ને એ બધું દિલથી લડવા માટે આવ્યું છે. આ એને ગભરાટ છે કે હવે યુદ્ધના મેદાનમાં શું થશે. તેથી ઉતાવળો રથમાંથી ઉતરી અને આચાર્ય દ્રોણ પાસે આવીને આ બધી રજૂઆત કરે છે. પાંડવોનું સૈન્ય પૂર્ણ છે કારણ કે તેઓ દિલથી લડાઈમાં ઊભા છે, અને અમારું સૈન્ય અપૂર્ણ છે કારણ કે આ બધું ભાડુતી છે, પગારદાર છે. ભાઈ કેવા પગાર આપીને આખું સૈન્ય ઊભું કર્યું છે. એટલે પગારદાર તો ભાઈ 8 વાગે જોવે કે 5 થયા કે નહીં. બેંકની અંદર નોકરી કરતો હોય ને પગારદાર, એ 11 થી 5 ટાઈમ હોય ને, એને પછી ગ્રાહક આવે, કામ અધૂરું બધું જે કાંઈ હોય એ કોના સામું જોવે? ઘડિયાળ સામું જોવે કે ભાઈ 5 થાય એટલે જ્યાં પેન છે મૂકીને ભાગો. એમ એ બધા કેવા કહેવાય? ભાડુતી. પગાર મળે છે 11 થી 5, અને 11 થી 5 સુધી જ અમારે નોકરી કરવાની છે. પણ દિલથી આવ્યો હોય ને એ કે કાંઈ વાંધો નહીં, આપણી સંસ્થા છે ને, કોઈ કામ માટે આવ્યો ને એ કામ જો અટવાતું હોય ને, લાય ભાઈ 15-20 મિનિટ હું તારું કામ કરીને. આ દિલથી કરેલું કામ છે. અહીંયા વેદવ્યાસ લખે છે કે અહીંયા 11 અક્ષરની જે સૈન્ય દુર્યોધને જે ભેગું કર્યું છે ને એ એને અપર્યાપ્ત અને ભાડુતી હોય ને એવું લાગે છે. પાંડવ પક્ષની અંદર જે યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં અહીંયા અર્જુન અને પાંડવોની સાથે જે ભેગા થયા છે ને એ તો દિલથી લડવા માટે આવ્યા છે, અને દિલથી જે લડે ને એ કામ સારામાં સારું થાય છે. દુર્યોધનનું સૈન્ય સિંધેલું કામ કરવાવાળા છે. તેથી જ પોતાના પક્ષ માટે દુર્યોધનને મનમાં ઊંડે ડર તો ઊભો થઈ ગયો છે કે આપણું ભાડુતી સૈન્ય આ દિલથી લડવા માટે આવ્યા છે, એની સામે ટકશે કે કેમ. એટલે ઊંડો અહીંયા દુર્યોધનને મનની અંદર છે કે 100% અમારો પરાજય નિશ્ચિત છે. એટલે અડધો તો અહીંયા જ મરી ગયો છે આ સેના જોઈને. વ્યૂહરચની અંદર અહીંયા ધૃષ્ટદ્યુમ્નની સેના જોઈ અને અડધો તો એવો મરી ગયો. આટલી અમારી પાસે વ્યૂહરચના ગોઠવવા માટેની તાકાત અમારા સરસેનાપતિ ભલે દ્રોણાચાર્ય હોય પણ એ આટલી સુંદર મજાની વ્યૂહરચના ગોઠવી શક્યા નથી. તેથી એને કહે છે જોવો આચાર્ય, આ દ્રુપદ પુત્ર અહીંયા જે છે ને એને કેટલી સુંદર મજાની વ્યૂહરચના ગોઠવી છે. તેના સંકેત રૂપે દોડતો આચાર્ય દ્રોણ પાસે પહોંચી ગયો. વિજય મેળવવામાં ઉતાવળા અને મેણું પણ માર્યું છે. હું આચાર્યને મેણું પણ મારી દીધું. ઉતાવળમાં હું બોલું છું એને ભાન રહ્યું નહીં, એટલે મેણું પણ મારે છે. વેદવ્યાસની કેવી કમાલ છે. દુર્યોધન માટે રાજા શબ્દ વાપર્યો છે. રાજા વચનમ બ્રવીત. શું કોણ આવ્યું છે આચાર્યને મળવા? રાજા દુર્યોધન આવ્યું છે, શિષ્ય આવ્યો નથી. હંમેશા ગુરુ પાસે જવાનું હોય ને તો રાજા બનીને કોઈથી જવાય નહીં. ગુરુ પાસે હોય તો એની પાસે શિષ્ય બનીને જવું પડે, તો જ એની અંદર એ ગુણ આવે છે. કારણ કે આચાર્ય તો એના ગુરુ છે. હવે ગુરુ પાસે જવાનું હોય તો રાજા બનીને જાય તો એ તો ગુરુનું પણ અપમાન છે. અને અહીંયા કહે છે કે વેદવ્યાસની કેવી કમાલ છે. દુર્યોધન માટે રાજા શબ્દ વાપર્યો છે. રાજા વચનમ બ્રવીત. સીધી સાદી વાત છે. ગુરુ પાસે રાજા થઈને જવાય નહીં, શિષ્ય થઈને જ જવાય. આચાર્ય પાસે જઈને રાજા બોલો, આવો શબ્દ અહીં વાપર્યો છે. હું આચાર્ય પાસે જઈ અને રાજા દુર્યોધન આ પ્રમાણે આ શબ્દ બોલો. હકીકતે એને શું કહેવું જોઈએ? શિષ્ય આવી રીતનો ગુરુ પાસે જાય અને ગુરુ પાસે જઈ 2 હાથ જોડી નમ્રતાથી જે કાંઈ મુશ્કેલી છે, જે કાંઈ અગવડ છે એ અગવડ એની પાસે રજૂ કરવી જોઈએ. પણ રાજા બનીને ગયો છે એવું અહીં વ્યાસે લખ્યું. વ્યાસ વિચાર કરે છે કે અહીંયા આના મોઢામાંથી આવો શબ્દ કેવી રીતનો નીકળ્યો. સીધી વાત છે કે ગુરુ પાસે રાજા થઈને જવાય નહીં, શિષ્ય થઈને જ જવાય. આચાર્ય પાસે જઈને રાજા બોલો, આવો શબ્દ પ્રયોગ વાપર્યો છે. શિષ્ય જ બોલે,
રાજા ન બોલે, બરાબર, શિષ્ય જ એને ખરેખર શિષ્ય બનીને જવું જોઈએ. અર્જુન જ્યારે કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, અર્જુન જ્યારે કૃષ્ણને પ્રશ્ન પૂછે છે ત્યારે શિષ્ય બનીને પૂછે છે. હું કૃષ્ણને ગુરુ એણે કર્યા, આગળ આવવાનું બીજા અધ્યાયની અંદર, અહીંયા 6 કે 7મા શ્લોકની અંદર, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. હવે મારે યુદ્ધ કરવું નહીં કરવું, અને યુદ્ધની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય ને, એ શિષ્ય બનીને શિષ્યત્વ અર્જુને ભગવાન કૃષ્ણનું સ્વીકાર્યું છે, અને ત્યારે ભગવાન એને ગુરુ તરીકે માર્ગદર્શન આપે છે. અહીં તો રાજા બનીને ગયો છે, રાજા ઠાઠમાં. શું કહે છે? અર્જુન જ્યારે કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, શિષ્ય તેમ સાધી મામ તામ પ્રપન્ન, હું આપનો શિષ્ય છું, મારે આપને શરણે આવેલાને મને તમે ઉપદેશ કરો. આવો નમ્ર બનીને શિષ્ય બનીને અર્જુન અત્યારે કૃષ્ણ પાસે જઈને આવી રીતનો પ્રશ્ન પૂછે છે. બંને જ અહીંયા ગુરુ દ્રોણાચાર્યના શિષ્યો છે. અર્જુન પણ દ્રોણાચાર્યનો શિષ્ય અને દુર્યોધન પણ દ્રોણાચાર્યનો શિષ્ય. પણ શિષ્ય બન્યા પછી એ નમ્રતા ખોઈ બેઠો છે. તેથી શિષ્ય બનીને ગયો નહીં, રાજા બનીને ગયો. કેવો? કે રાજા બનીને અહીંયા ગુરુ પાસે જઈને એને આ વ્યૂહરચનાનું વર્ણન કરે છે. ગુરુ પાસે વૈભવ, સત્તા, સંપત્તિનું પ્રદર્શન કરવાનું ન હોય. ગુરુ પાસે જઈને ત્યારે આપણી કેટલી સંપત્તિ છે, કેટલી મોટાઈ છે, આપણે કેટલું ધન આપણી પાસે છે, વૈભવ, એ વૈભવનું પ્રદર્શન કરવા માટે ગુરુ પાસે જવાનું હોતું. આ તો કરવા માટે, અને હું આખા આજે 11 અક્ષરની જે સૈન્ય ભેગી છે એનો હું આ વડો છું, એટલે વડા તરીકે હું આવ્યો છું, એટલે રાજા શબ્દ અહીં વાપરે છે. ગુરુ પાસે વૈભવ, સત્તા, સંપત્તિનું પ્રદર્શન કરવા જવાય નહીં, દર્શન મેળવવા જવાય. હું ગુરુ પાસે દર્શન અને નમ્રતાથી ગુરુની પાસે જે કાંઈ સમસ્યા હોય, જે કાંઈ અગવડ હોય, જે કાંઈ પ્રશ્ન હોય ને, એ ગુરુ પાસે નમ્રતાથી જાય, 2 હાથ જોડીને એને આ રીતે રજૂઆત કરવી. આ તો ટટ્ટાર રથમાંથી ઉતર્યો ને ટટ્ટાર બેસી અને દોડતો ગભરાઈ ગયેલો જેમ હોય ને, એને એમ થયું કે આ બધું ભેગું તો થઈ ગયું, પણ મનને અંદર હાથમાં પડદે પણ એવો ડર છે કે મારું સૈન્ય ભેગું કરેલું છે ને એ બધું ભાડુતી છે, અને સામે પાંડવ પક્ષની અંદર જે સૈન્ય ભેગું કર્યું છે એ બધું દિલથી લડવા માટે આવ્યું છે. અને દિલથી લડવા માટે આવે એટલે સરસેનાપતિ જે વ્યૂહરચનાની અંદર જે ગોઠવે ને એ પ્રમાણે બધા સૈનિકો એની આજ્ઞાનું પાલન કરતા હતા. તેથી અહીં ગભરાઈ ગયેલો છે, અને ગભરાઈ ગયેલો હોવાથી એને સીધું જ બોલી નાખ્યું, દષ્ટવા તું પાંડવા નિકમ. હે આચાર્ય, તમે જરીક દ્રષ્ટા એટલે જોવું, જરીક જોવો તો ખરા, આ પાંડવોનું સરસ મજાનું નાનું એવું સૈન્ય છે, પણ સતું કેટલું સુંદર મજાનું વ્યૂહરચનામાં ગોઠવાઈ ગયું છે. આપણી પાસે મોટું સૈન્ય છે પણ એ અપર્યાપ્ત છે, અને આની પાસે નાનું સૈન્ય છે છતાં એ પર્યાપ્ત છે એવું મને લાગે. એટલે એનો અર્થ કે ગભરાઈ ગયેલો દુર્યોધન અત્યારે અહીંયા રાજા બનીને આચાર્યની પાસે આવી અને આ બધી વાતો કરે છે. આટલી સાદી વાત રાજા શબ્દમાં વ્યાસે લખી છે, તે આપણે સમજવી જોઈએ. તેથી મહાપુરુષો એક એક શબ્દનો અર્થ આપણે સમજાવે છે. રાજા થઈને ગીતા સાંભળશું તો આપણને ગીતા સમજાય નહીં. આપણે ગીતા જો રાજા થઈને સાંભળશું ને તો ગીતા આપણને સમજાશે. રાજા થઈને ગીતા સાંભળશું તો આપણે ગીતા નહીં સમજાય. ક્યારે સમજાય? તો કે દીકરા બનીને તેની પાસે જવાય તો આપણે ગીતા સમજાય. આપણે ઘણીવાર દ્રષ્ટાંત પણ આપીએ છીએ, અહીંયા પણ આ દ્રષ્ટાંત લાગુ પડે છે કે ગીતા માતા પાસે દીકરો બનીને જાય તો એની અંદર જે સિદ્ધાંતો છે, એની અંદર જે કાંઈ વિચારો છે ને એ વિચારો આપણી અંદર આવે, પણ દીકરો બનીને જવું જોઈએ. નાના જ્ઞાની છો, વિદ્વાન છો, આમ છો, તેમ છું એમ કરીને જો ગીતા વાંચીએ અથવા સાંભળીને તો ગીતાના વિચાર માણસના જીવનમાં આવતા નથી. પાંડુરંગ શાસ્ત્રી વારંવાર ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે ગીતાનું જે રહસ્ય છે, ગીતાના જે સિદ્ધાંતો છે, ગીતાનું જે તત્વજ્ઞાન છે એ કોની અંદર ઉતરે? તો કે બાળક થઈને ગીતા માતાનું જો ધાવે ને તો જ એને પુષ્ટિ મળે, બરોબર ને? અહીંયા ઘણીવાર આપણે ખેડૂત છીએ એટલે આપણે બધાને ખબર છે, ગાય હોય, બળદ હોય અને એને મોટા મોટા ઈતળા ને મોટા મોટા ગીંગોડા હોય, બરોબર? હોય કે ન હોય? અને એ ગીંગોડો જ્યારે આસળની આજુબાજુમાં જ્યારે છોડતો હોય
અને ત્યારે એને શું મળે છે? એ લોહી જ મળે છે. પણ વાસરડું જ્યારે આસળ પાસે આવીને જ્યારે ધાવે છે ત્યારે શું મળે છે ને? દૂધ મળે છે. ગીંગોડો આવી રીતનો લોહી સૂસીને પાડા જેવો ઘણીવાર આપને જોવા મળે છે. એટલે ગાયના દૂધનું જો સ્તનપાન કરવાનું હોય તો વાસરડો બનીને દીકરો બનીને જો આપણે જાય તો ગાયના આસળમાંથી આપને દૂધ મળે છે. હું મોટો વિદ્વાન છું, હું મોટો જ્ઞાની છું અને મને ગીતા એમ ગીતા મળે ને દીકરો ગમે તેટલો મોટો હોય પણ દીકરો બનીને ગીતા માતા પાસે બેસે તો બધું જ આવે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર દ્રષ્ટાંત આપે. આપણે આની પહેલાં પણ એક દ્રષ્ટાંત આ જ આપેલું હતું, પણ અહીંયા પણ એ જ લાગુ પડે છે કે એકવાર એક ગામડાની અંદર શહેરનો મોટો પ્રોફેસર, બરાબર, અને આવી રીતના પરીક્ષાઓ બધી લેવાઈ ગઈ, વેકેશન પડ્યું એટલે કે આલોની સગા સંબંધી ત્યાં આપણે જરીક 2-5 દી રોકાવા માટે જાય. એક મિત્રને ત્યાં રોકાવા માટે પ્રોફેસર તેના ફેમિલી સાથે અહીંયા આવે છે. હવે ફેમિલી સાથે આવે, ગામડાની અંદર એનો મિત્ર રહેશે, એની સાથે રહેશે. એક દિવસ મિત્ર તો કંઈક ખેતીવાડીનું કામ હતું એટલે ખેતરમાં જતો રહ્યો. પાછળ આનું આ ફેમિલી સાથે બેઠા હતા અને એવામાં બેનને કંઈક જરૂરિયાત હતી એટલે લેવા માટે બજારમાં ગયા. એટલે આ દંપતી જે આવેલું હતું સુરતમાંથી કે અમદાવાદમાંથી એ પણ ત્યાં હતું. અને આમ કરે ને તો તમે એને સંભાળવાનો પ્રયત્ન કરજો. આમ કરીને બેન શાકભાજી લેવા માટે ગયા. આ અમદાવાદથી આવેલું દંપતી અહીંયા ધીમે ધીમે દોરીથી બાળકને હાંચવાનો પ્રયત્ન કરે છે. એમાંય બાળક જાગ્યું, થોડુંક તોફાની હશે, બરાબર ને, એટલે એ જાગીને ટાંટિયા પસાડીને કોઈ વાતે શાંત રહે નહીં. પ્રોફેસર તો મૂંઝાણા, પીએચડી થઈ ગયેલા પાછા. કેવા? સંસ્કૃત ભાષાની અંદર એટલા મોટા આ પીએચડી થયેલા જે પ્રોફેસર હતા ને એણે વિચાર કર્યો કે હવે આને સાનું કેમ રાખવાનું, એટલે રમકડું બતાવે, ઉલાળે, આમ તેમ બધું કરે, પણ આ બાળક કોઈ વાતે સાનું રહે નહીં. એ તો પરસેવો રેબઝેબ થઈ ગયો. 15-20 મિનિટ સુધી એણે ઘણો પ્રયત્ન કર્યો પણ બાળક કોઈ રીતે સાનું રહે નહીં. 20-25 મિનિટ પછી આ બેન આવ્યા, એણે પોતાના રડતા બાળકને ઉંચક્યું અને ટાહા ટીહું કર્યું ને ત્યાં બાળક સાનું રહી ગયું. શું થયું? બોલો, પ્રોફેસર તો આવી રીતનો અવાક થઈ ગયો કે આ વળી કઈ ભાષા? અત્યાર સુધી અમે યુનિવર્સિટીમાં ઘણું બધું ભણ્યા પણ આ ટાહું ટીહું આ અત્યાર સુધી અમે ભણ્યા નથી. ઓલી બેનને પૂછ્યું કે અમે ક્યારના 2 જણા મહેનત કરીએ છીએ, આ તમારું બાળક સાનું રહેતું નથી, એને ઘૂઘરો બતાવ્યો, આમ બતાવ્યું, પાણી પાયું, પણ આ તો એટલું, પણ તમે ટાહું ટીહું કર્યું એટલે એ ક્યાં સાનું રહી ગયું. તો આ કઈ ભાષા છે? એ કે દીકરો બનીને માની પાસે જાય તો આ ટાહા ટીહું સમજાય, નકર સમજાય. આ બાળક સમજી ગયું ટાહા ટીહું એટલે. એમ અહીંયા ગીતા માતા પાસે જાય ને ત્યારે બાળક બનીને જાય તો ગીતા માતાના જે સિદ્ધાંતો છે, એના જે સત્ય વાતો છે ને એ આપણા જીવનની અંદર ઉતરે. તેથી અહીં બનીને ગયો? રાજા બનીને. હકીકતે અહીંયા શિષ્ય બનીને આચાર્યને જે કાંઈ પ્રોબ્લેમ, જે કાંઈ સમસ્યા હોય ને એ આચાર્ય પાસે જઈને રજૂ કરવી જોઈએ. ગુરુ હતા એને ખૂબ એને ભણાવ્યા હતા અને અહીંયા રાજા થઈને ગયો છે. રાજા થઈને જાય તો એનું પરિણામ શું આવે છે એ આગલા ઘણા બધા શ્લોકની અંદર સમજાવ્યું છે. ગુરુ પાસે વૈભવ સત્તા બતાવવા ન જવાય. આટલી સાદી વાત રાજા શબ્દમાં વ્યાસે લખી છે તે આપણે સમજવું જોઈએ. તેથી મહાપુરુષો આવી રીતના દ્રષ્ટાંતો દ્વારા ગીતાનું મહત્વ આપણે સમજાવે છે. રાજા થઈને ગીતા સાંભળશું તો આપણે ગીતા નહીં સમજાય. ક્યારે સમજાય? તો કે દીકરા બનીને તેની પાસે જાવું તો જ આપણે ગીતા સમજાશે. રાજા શબ્દ વાપરીને દુર્યોધનને બતાવ્યું છે કે નમ્રતા હતી જ નહીં. એમાં હું દુર્યોધનમાં નમ્રતા હતી નહીં. રાજા શબ્દ વાપરી અને વ્યાસે અહીંયા દુર્યોધનને બતાવ્યો છે નમ્રતા હતી જ નહીં. નમ્રતાથી જ જ્ઞાન મળે. વિદ્યા વિનયન સૌભતે. બરાબર, નમ્રતા હોય તો બધું મળે. વિનયથી જ વિદ્યા મળે અને વિદ્યા વિવેકથી જ શોભે છે. કર્ણ ઋષિના આશ્રમમાં દુષ્યંત જાય છે. સારથી કહે છે કે હમણાં એક ચાબુક મારી અને કર્ણ ઋષિની જ્યાં પર્ણકુટી છે ને ત્યાં હમણાં તમારા રથને પહોંચાડી દઉં. દુષ્યંત અત્યારે રાજા છે, બરોબર ને. એ હસ્તિનાપુરનો આટલો મોટો ચક્રવર્તી રાજા
ફરવા માટે જંગલમાં નીકળે છે અને અહીંયા મોટો આવી રીતનો આશ્રમ જોયો, દરવાજે આવીને અહીંયા કહેશે કોણ? દુષ્યંત. કે તમે દુષ્યંતને અત્યારેનો સારથી કહેશે કે તમે શાંતિથી રથમાં બેઠા રહ્યો, હમણાં જ તમને આ રથની અંદરથી હું કણવ ઋષિના ઝૂંપડી સુધી તમને લઈ જાઉં. ત્યારે અહીંયા દુષ્યંત કહેશે કે ભાઈ રથને દરવાજાની બહાર ઊભો રાખ, આપણે અંદર જવાનું નથી. અંદર જો જવાનું હોય તો વિનિત વેશ ધારણ કરીને જવું પડે. ગમે તેટલો મોટો રાજા હોય પણ ઋષિને અથવા ગુરુને મળવા માટે જાય ને ત્યારે બધો વૈભવ, બધો ઠાઠમાઠ જે કાંઈ છે ને એ બહાર મૂકીને નમ્ર બનીને જો ગુરુ પાસે જઈએ તો એ ગુરુએ આપેલી બધી જ વિદ્યાની અંદર સંક્રાંત થાય છે. તેથી સારથી કહેશે કે હમણાં પહોંચાડું. દુષ્યંત કહેશે અહીંયા રથ દરવાજાની બહાર રાખો, કારણ કે એ કાળના તપોવનો, જે તપોવનના 60,000 વિદ્યાર્થી ભણતા હોય તો એ 50-200 કિલોમીટરની અંદર પથરાયેલા હોય. એટલે કણવની ઝૂંપડી કદાચ અહીંથી ઘણી બધી 2-5 કિલોમીટર દૂર હોય, પણ દુષ્યંત એમ કહેશે કે ના, આપણે ઋષિ પાસે જઈએ ત્યારે નમ્ર બનીને જવું જોઈએ. હકીકત પણ એવી જ બની. રથમાંથી દુષ્યંત રાજા પોતે ચક્રવર્તી રાજા હોવાથી એ નીચે ઉતરો. ઘરેણા અથવા રાજમુગુટ જે કાંઈ ઠાઠ મારતી જે શું કહેવાય જરીવાળા જે કાંઈ કપડાં બધા પહેરાતા એ બધા ઘરેણા સહિત બધું બહાર કાઢીને રથની અંદર મૂકી એક વિનિત વેશ ધારણ કરી અને કણવ ઋષિને મળવા માટે જાય. શા માટે ભાઈ? કે ઋષિ પાસે જાય ત્યારે ઠાઠમાઠ દેખાડવાનો, હું કેટલો વૈભવશાળી છું, હું કેટલો રાજા છું, એ રાજા બતાવવા માટે જવાનો નથી. અહીં તો રાજા પાઠની અંદર દુર્યોધન આચાર્ય પાસે આવે છે એવું અહીં વ્યાસે લખ્યું છે. હું લખ્યું? રાજા વચનમ બ્રવીત. આ જે દુર્યોધન જે રાજા છે ને એ આવી રીતનો આચાર્ય પાસે ગયો છે એવું અહીંયા બીજા શ્લોકની અંદર લખેલું છે. એટલે રાજા બનીને ઠાઠ મારતી કોઈ પણ રીતે ઋષિ અથવા ગુરુની પાસે જવાય નહીં, આશ્રમમાં જવાય નહીં. રથને આશ્રમની બહાર, આશ્રમો મોટા હતા, ચાલીને જ ગુરુ પાસે જવું જોઈએ. તેથી ઉતરા, રાજમુકુટ કાઢી નાખ્યો, ઘરેણા વગેરે કાઢીને રથમાં રાખી દીધા. સાદા વેશે દુષ્યંત કણવના આશ્રમે ગયો છે. આ બધું આપણે વાંચી તો ખબર પડે, બરાબર ને, કે કાલિદાસની કલમ કેવી રીતની આવેલી છે અને અહીંયા કણવ અને દુષ્યંતનું દ્રષ્ટાંત આપીને ગુરુ પાસે કેવી રીતનું નમ્ર ભાવે જવાય એનું પણ દ્રષ્ટાંત આપ્યું છે. તપોવનમાં વિનિત વેશમાં જ જવાય. શું ગુરુ પાસે હોશિયારી બતાવવા જવાય કે હું રાજા છું ને? અહીં દુર્યોધને શું કર્યું ભાઈ? પોતાની હોશિયારી બતાવવા માટે રાજા બનીને ગયો છે એવું વ્યાસે બીજા શ્લોકની અંદર લખ્યું છે. તપોવનમાં વિનિત વેશમાં જવાય. શું ગુરુ પાસે હોશિયારી બતાવવાની? ગુરુ પાસે સાદા અને નમ્ર બનીને જવું. ગમે તેટલો મોટો હોય, ગમે તેટલો વૈભવની ટોચ ઉપર આળોડતો હોય, સત્તા અને સંપત્તિ હોય, પણ જે વખતે ગુરુ પાસે જવાનું હોય ત્યારે નમ્ર બનીને જવું જોઈએ. તેથી દુર્યોધન અક્કડ બનીને આવ્યો છે, એકદમ ભાબરો થઈ ગયો છે અને અહીંયા લખે છે કે રાજા વચનમ બ્રવીત. રાજા થઈને આચાર્યને આ પ્રમાણે વચન એટલે કે પ્રશ્ન પૂછે છે એવું અહીં વર્ણન કર્યું છે. ગુરુ પાસેથી પામવાનું ઘણું છે. ગુરુ પાસેથી પામવાનું ઘણું છે. આપણી પાસેથી ગુરુને કંઈ જોઈતું નથી. દુર્યોધન શિષ્ય બન્યો જ નહીં અને વંચિત રહ્યો, એના આશીર્વાદથી વંચિત રહ્યો. કારણ કે જ્યારે દ્રોણાચાર્યને અથવા કૃપાચાર્યને કે પિતામહ ભીષ્મને જ્યારે દુર્યોધન મળે છે ને ત્યારે એની અકળાઈ તમે જોયો, એ કોઈ દી વાંકો વળ્યો નથી. અને પાંડવો જ્યારે આવી રીતના આ મહાપુરુષોને જ્યારે મળવાનું થાય ને ત્યારે પ્રથમ વાંકા વળીને પહેલાં એમને નમસ્કાર કરીને પછી વાતની શરૂઆત કરે છે. દુર્યોધન અકળ કાયમ માટે રહ્યો છે. દ્રોણાચાર્ય પાસે જવાનું હોય હસ્તિનાપુરમાં કે આવી રીતના પિતામહ ભીષ્મને મળવાનું હોય ને પણ સીધો અકળાઈથી જ એની સાથે વાતની શરૂઆત કરે છે. એટલે એક પણ ગુણ એની અંદર આવી ગયો. પાંડવા નામ ધનંજય. આનાથી બીજો મોટો એવોર્ડ કેવો હોય? અર્જુન એકવાર શિષ્ય બની ગયો. કારણ કે બીજા અધ્યાયમાં આપણે આગળ આવશે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર અર્જુન અટવાણો ને પછી કે હવે આમાં મને કાંઈ દશા હુજતી નથી, હવે મારે કોઈને ગુરુ તો બનાવવા જ પડશે.
એટલે ભગવાનની પાસે જઈ નમ્ર ભાવેથી એના પગમાં પડીને કે હું તમારો શિષ્ય બનીને તમારી પાસે આવ્યો છું. આમાં મૂંઝાઈ ગયો છે લડું કે ન લડું. લડું તો આવી રીતના પરિણામો થાય અને ન લડું ને તો મારું ક્ષત્રિય લાગે. આ બધા વચ્ચે હું અટવાઈ ગયો છું. તો આમાંથી તમે મને શ્રેયનો માર્ગ મને બતાવો. પ્રેય મારે જોતું નથી. પ્રેય તો હું આગળ ગાંડી હાથમાં ઉપાડું ને એટલે હસ્તિનાપુર આપણા હાથમાં જ છે. એ કાંઈ મારે જોતું નથી. પણ મારે શ્રેય જન્મ જન્માંતરનું કલ્યાણ મારે કેવી રીતનું કરવાનું ને એનું તમે મને માર્ગદર્શન આપો. પણ શિષ્ય બનીને જાય તો માર્ગદર્શન મળે. અક્કડ થઈને જાય ને તો માર્ગદર્શન મળતું નથી. એમ કે અર્જુન શિષ્ય બન્યો છે. અર્જુન સામે ઊભો છે અને ભગવાન કહે છે કે અર્જુન મારી વિભૂતિ છે. આવો એવોર્ડ કોઈને અત્યાર સુધી મળ્યો. ભગવાન પોતે જ કહે છે કે અર્જુન મારી વિભૂતિ છે. એમ કે તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈને રાજા દુર્યોધને આ વચન કહ્યું. રાજા શબ્દ રાજા દુર્યોધને અહીંયા આચાર્યની પાસે જઈને આ શબ્દ વાપર્યો છે. દુર્યોધન રાજા બનીને આચાર્ય પાસે આવ્યો છે. વાંકા વળવાની કે નમ્ર બનવાની દુર્યોધનને ટેવ જ નથી. ભગવાન પાસે અર્જુન પોતાનું શિષ્યત્વ જાહેર કરે છે. શિષ્યસ્તેહમ સાધી મામ તામ પ્રપન્નમ. હવા વહેવા લાગે કે આપણે તેને પવન કહીશું. આવી રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગે કે આપણે તેને ભક્તિ કહીએ છીએ. અર્જુન ભક્તિપૂર્ણ અંતઃકરણથી શ્રી કૃષ્ણનું શિષ્યત્વ માન્ય કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકના દસ્વમ તું પાંડવા નિકમ રાજા વચનમ બ્રવીત. આમ કરી અને વેદવ્યાસ આ શ્લોકની અંદર રાજા અક્કડ થઈને આચાર્યને મળવા ગયો એવું ચરિત્ર ચિત્રણ દુર્યોધનનું અહીંયા વેદવ્યાસે ચિત્રો છે. રાજા વચનમ બ્રવીત. રાજાના પાઠમાં રાજા બનીને ગુરુ દ્રોણાચાર્યની પાસે ગયો છે. હકીકતે એને શિષ્ય બનીને ગાવું જે ગીતા પણ આ જ કે છે. તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નોનું સેવ્ય. આગળના શ્લોકમાં આ બધું આવવાનું છે કે માણસ જ્યારે શિષ્ય બનીને ગુરુની પાસે જાય છે, નમ્ર બનીને જાય છે અને સેવાની ભાવનાથી જાય છે ને ત્યારે ગુરુએ કીધેલા બધા શબ્દો એની અંદર આવે છે. તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નોને સેવ્યા. ગુરુ પાસે નમ્રતાથી જવું જોઈએ તો જ વિદ્યા અને વિજય મળે. નકર વિજય મળતો નથી. દુર્યોધનનો પરાજય થયો એનું એક કારણ ધ્યાન આ બતાવે છે. એને નમ્ર થતા ક્યારે આવ્યો વિનયી બન્યો ક્યારે વિનયી બન્યો નથી. એટલે કે ગુરુ પાસે જ્યારે જવાનો પ્રસંગ આવે ત્યારે તેની પાસે આવી રીતે નમ્રતાથી જાય તો વિજય માણસને પ્રાપ્ત થાય છે. નહીતર વિજય મળતો નથી. તેથી કોઈ પણ અહીંયા આ જ શ્લોકની અંદર કહે છે કે આચાર્ય પાસે કડક થઈને ગયો છે અને આચાર્યને રાજા બનીને સંબોધન કરે. રાજા બન્યો છું કે હું હસ્તિનાપુરનો રાજા છું. હકીકતે રાજા તો ધૃતરાષ્ટ્ર છે. અહીંયા શું કહેવાય દુર્યોધન તો એનો શું કહેવાય પુત્ર અને પેશો શું કહેવાય રાજકુંવર. એટલે કહેવાનો હતો કે રાજા તો ત્યાં હસ્તિનાપુરમાં બેઠો સંજય જે કાંઈ વાત કહે છે ને એ રાજા સાંભળે. કહેવાનો હતો પ્રણિપાત એટલે નમ્રતા, પરિપ્રશ્ન એટલે જિજ્ઞાસા અને સેવા. આ ત્રણ વાતો શિષ્ય પાસે હોવી જોઈએ. તે દુર્યોધન પાસે અહીંયા જોવા મળતી નથી. એમ વેદવ્યાસ લખે છે કે આ ત્રણ ગુણો શિષ્ય બન્યા પછી શિષ્યના જીવનમાં હોવા જોઈએ. એ ગુણો એની પાસે નથી. નમ્રતા નથી, આવી રીતની જિજ્ઞાસા કે નથી સેવા કરવાની ભાવના. ગુરુની હંમેશા સેવા કરવી. રાજા બનીને અહીંયા ગુરુને બધી જ રીતે ઘણા બધા અહીંયા એડવાઇઝર એટલે સલાહ આપવા ગુરુને સલાહ આપે. દુર્યોધન પાસે નથી નમ્રતા કે દુર્યોધન પાસે નથી જિજ્ઞાસા કે નથી સેવાની ભાવના પણ નથી. ગુરુને યુદ્ધમાં વધારેમાં વધારે એમ વાપરી શકાય એવો વિચાર કરે કે ગુરુ આ લડવા માટે તો આવ્યા છે પણ વધારેમાં વધારે પાંડવોની સામે એનો વધારેમાં વધારે ઉપયોગ કેવી રીતે કરી શકાય એનો વિચાર દુર્યોધનના મગજમાં હાલતો રહેલો છે. એને ખબર હતી કે
ભીષ્મ છે ને એ તો અમારા સ્કૂલમાં ને અમારા મોટા તરીકે છે એટલે બહુ મોટો પક્ષપાત કાંઈ રાખશે ને એને કદાચ રાખશે તો હું એને સમજાવી લઈશ પણ આ દ્રોણાચાર્યનું મને કાંઈ લાગતું એ તો બંને પક્ષમાં ઢોલકી વગાડે પાંડુ અને કૌરવ અમારા બંનેમાં એટલે આ જે પાંડવો તરફનો પ્રેમ ઓછો થાય અને કૌરવ પ્રત્યેનો પ્રેમ વધે એવો જ મનમાં વિચાર કરીને આચાર્ય પાસે પહોંચી ગયો છે કે આ તમારા મનમાંથી પાંડવો કે આ દુનિયાની અંદર ગુરુ મને મળ્યા છે તો એને નીચોવી એની પાસે જ્ઞાન મેળવી એની પાસેથી જે કાંઈ નાની મોટી વાતો હોય એના પગ પકડી એની સેવા કરી નમ્રતા બની અને જિજ્ઞાસા એની પાસે બેસીને મારે બધું જ જ્ઞાન મેળવી અને મારે આ બધું મેળવીને સ્વર્ગ સુધી પહોંચવાનું આવી લાલચથી જો ગુરુ પાસે જાય તો એ જ્ઞાન મળે પણ રાજા અક્કડ થઈને ગુરુ પાસે જાય તો એને એ મળતું નથી એમ આયા બહુ સરસ છે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકની અંદર રાજા બનીને અત્યારે ગયો છે દુર્યોધન પાસે નથી નમ્રતા કે નથી જિજ્ઞાસા સેવાની ભાવના પણ નથી અને ગુરુને કયા કયા આવી રીતના કાવતરા કરવા જોઈએ એ બધા જ કાવતરા એના મનની અંદર ઢોળાઈ રહી છે નમ્રતા વગર જ્ઞાન મળતું નથી મળે તો ટકતું નથી અને ટકે તો શોભતું નથી નમ્રતા વગર જ્ઞાન મળે ને એને મળે તો ટકતું નથી અને ટકી જાય તો એ શોભતું અહીંયા એને શોભવું નથી અક્કડ બનીને ગયો છે રાજા બનીને ગયો છે એક રાજા બનીને ગુરુ પાસે જવાય નહીં કાંઈ રાજા બનીને દુર્યોધન અહીંયા ગયો છે કેવો નમ્રતા જિજ્ઞાસા અને સેવા આ ત્રણ ભાવથી ગુરુ પાસે જ્યારે જાય ત્યારે આ ગુણો એની પાસે હોવા જોઈએ એને બદલે અહીંયા રાજા બનીને ગયો છે તેથી પ્રથમ અધ્યાયના બીજા શ્લોકની અંદર અહીંયા શું કહે છે સંજય ઉવાચ સંજય બોલ્યા દૃષ્ટ્વા તો પાંડવાનેકાં વ્યુઢં દુર્યોધન સદા આચાર્યમોપસંગમ્યં રાજા વચનમ બ્રવીત તે વખતે વ્રજ વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે રાજા દુર્યોધને આ વચન કીધું એનો વિચાર અત્યારે આપણે હાલતો રહેલો છે અહીંયા વાત ચાલે છે પાંડવા નામ વ્યુઢમ પાંડવોની વ્રજ વ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી સુંદર રીતે અને અનેક ભાવથી ઊભી છે આવું દુર્યોધનને લાગ્યું સુંદર રીતે ઊભી છે એમના સૈનિકોમાં બે ભાગ હતા નહીં ને આપણા સૈનિકોમાં તો બે ભાગ છે કેવા આપણે ભલે અહીંયા 11 અક્ષરની સેના લઈને આવ્યા છીએ પણ આપણી અંદર બે ભાગ જોવા મળે છે અને પાંડવોની સેનાની અંદર અહીંયા એક જ ભાવ એક જ વ્યૂહરચના ને એક જ બધું એ અહીંયા દુર્યોધનને દેખાણું તેથી દુર્યોધન કહે છે કે આપણી સેના અપર્યાપ્ત છે અને પાંડવોની સેના વ્યૂહમાં ગોઠવાયેલી પર્યાપ્ત છે શા માટે એમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી We are one અંગ્રેજીમાં શું કહે છે કે અમે બધા એક થઈને લડવા માટે આવ્યા છીએ અમારી અંદર મતભેદ નથી મનભેદ નથી કે અમારો કોઈ આવી રીતનો એકાબીજા ઉપર આવી રીતનું કોઈ રાગ દ્વેષ નથી પણ અમે બધા એક મતના એક વિચારના એક આવી રીતના બધા થઈને લડવા માટે આવ્યા છીએ આવી વ્યૂહરચનાની અંદર દુર્યોધનને દેખાણું તેથી હાંફળો પાંફળો થઈ અને રાજા બનીને આચાર્ય પાસે આવે છે હવે અહીંયા સૈનિકોના બે ભાવ નહોતા પાંડવ પક્ષમાં એનું વર્ણન કરતા વ્યાસ લખે છે કે કૌરવ સેનામાં મતભેદ હતો અને પાંડવ સેનામાં મતભેદ હતો નહીં એમ કે કારણ કે દુર્યોધન દુશાસન વગેરે તો યુદ્ધ કરવા ઈચ્છતા હતા પરંતુ ભીષ્મ દ્રોણ વિકર્ણ વગેરે યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા એ નિયમ છે કે જ્યાં આપસમાં ભેદભાવ હોય ત્યાં તેજ ટકતું નથી તેજ ખલાસ થઈ જાય માણસો જે તેજ હોય ને એ તેજ શા માટે તો કે જ્યાં ભેદભાવ જ્યાં ઊભો થાય આમાં એક જ પક્ષની અંદર બે પ્રકારના યોદ્ધાઓ અહીં દેખાય છે એમ વ્યાસે લખ્યું છે એક બાજુ લડવાની ઉત્સુકતાથી ભેગા થયેલા દુશાસન દુર્યોધન વગેરે દેખાય છે અને એકવાર અમારે યુદ્ધ જોતું નથી એવા દ્રોણાચાર્ય ભીષ્મ અને આવી રીતના વિકર્ણ જેવા
યોદ્ધાઓ પણ દેખાય છે. એટલે એની અંદર મતભેદ છે. એક જ ગ્રુપની અંદર આ બે પ્રકારના મતભેદ છે એમ વ્યાસે અહીં લખ્યું છે. પછી આગળ કહે છે તેમના પક્ષમાં ધર્મ અને ભગવાન કૃષ્ણ ઊભા છે. હું બીજો વિચાર શું આવ્યો દુર્યોધનને કે મારા પક્ષની અંદર તો આ બધા ખરીદાયેલા અથવા ભાડુતી બધા સૈન્ય છે. સામે પક્ષની અંદર અહીંયા પાંડવોની સાથે અહીંયા અર્જુન પણ છે અને અર્જુનનો સારથી બનીને કૃષ્ણ પણ યુદ્ધના મેદાનમાં ઊભો છે. તેમના પક્ષમાં ધર્મ છે. કેવો? પાંડવોના પક્ષમાં શું છે? ધર્મ છે અને ભગવાન કૃષ્ણ છે. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછા હોવા છતાં પાંડવોની સેનાનું તેજ પ્રભાવ હતું ને એની એટલે કે બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવ સેનાની વ્યૂહરચના જોઈને દુર્યોધન આંકડો વાંકડો થઈ ગયો છે કે પાંડવોના પક્ષમાં ધર્મ છે એટલું જ નહીં પણ પાંડવોના પક્ષની અંદર કૃષ્ણ પણ આવીને ઊભા રહ્યા છે. એટલે જેના પક્ષમાં ધર્મ હોય તેઓ જેના પક્ષમાં ધર્મ હોય, નીતિ હોય, ન્યાય હોય ને એનો હંમેશા વિજય થાય. એટલે કે આંકડો બાકડો થઈને દ્રોણાચાર્ય પાસે જઈને નીતિવાળા ગંભીર વચનો આ પ્રમાણે બોલવા લાગ્યો. કેવા નીતિવાળા ગંભીર વચનો? જે ગુરુની સામે નમ્રતાથી જવાય, સેવાની ભાવનાથી જવાય, જિજ્ઞાસાની ભાવનાથી જવાય, પણ અકડ બનીને જવાય નહીં. પણ અહીંયા અકડ બનીને દુર્યોધન રાજા બનીને આચાર્યની પાસે આવે છે એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. જેથી તે દ્રોણાચાર્ય પાસે જઈને નીતિવાળા ગંભીર વાક્યો આ પ્રમાણે બોલવા લાગ્યો. શું બોલે છે? રાજા દુર્યોધન શબ્દ કેવો વાપર્યો છે? રાજા વચનમ બ્રવીત. દુર્યોધનને રાજા રહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું મોહ દુર્યોધનમાં જ હતો. એમ રાજા ભલે ધૃતરાષ્ટ્ર હતો પણ બધો જ મોહ એણે દુર્યોધનની અંદર ભેળવી દીધો હતો. એટલે કે અહીંયા ધૃતરાષ્ટ્ર રાજા હોવા છતાં અહીંયા બધા દુર્યોધનને જ રાજા માનતા હતા. એટલે કે રાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું મોહ દુર્યોધનમાં જ હતું. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યના બધા કાર્યોની દેખભાળ દુર્યોધન કરતો હતો. બધો રાજ્યનો જે કાંઈ નાનો મોટો કાર્યભાર હોય, જે કાંઈ નિર્ણયો જે લેવાના હોય ને એ કોણ લે? દુર્યોધન. ખાલી સહી કરવા જ પિતા પાસે જવાનું કે બાપા અમે આવી તું ઝૂકટું રમવા માટે અહીંયા આ પાંડવોને બોલાવી છે, આપણે એની જે સંપત્તિ છે ને એ બધી હડપ કરવાની છે, સહી જરીક કરી ગયો નહીં, બરાબર? તો અહીંયા નિર્ણય જે કાંઈ લેવાનો હોય, અંતે મીટિંગ જે કાંઈ થાય ને એમાં અંતિમ નિર્ણય દુર્યોધનનો રહેતો હતો. એટલે તેથી રાજા શબ્દ અહીં વાપર્યો છે. નકર હકીકતે એ યુવરાજ હતો, હસ્તિનાપુરનો યુવરાજ હતો અને યુવરાજ માટે કોઈ દી રાજા શબ્દ વપરાય નહીં. પણ અહીંયા રાજા વચનમ બ્રવીત કરીને રાજા શબ્દ વાપર્યો છે. એનો અર્થ વ્યાસ અહીં એવી રીતનો કરે છે કે એ રાજા ન હોવા છતાં અહીંયા હસ્તિનાપુરના જે કાંઈ નાના મોટા જે કાંઈ નિર્ણયો લેવાના હોય ને એ નિર્ણયો પોતે જ લેતો હતો. એમાં પછી ભીષ્મનું હાલે નહીં, દ્રોણનું હાલે નહીં, કૃપાચાર્યનું હાલે નહીં, કોઈનું હાલે. એ જે હઠ પકડીને જે બેઠો હોય ને એ ગમે રીતે કાન પકડાવીને પણ એના ઉપર સહી કરાવી અને પોતાનું ધાર્યું જ કરતો હતો. તેથી રાજા શબ્દ એના માટે અહીંયા વાપર્યું છે. નહીં આપણે એમ થાય કે આ યુદ્ધની અંદર આટલો બધો 11 અક્ષરની ને 7 અક્ષરની ભેગા થયા છે, આ તો યુવરાજ હતો હસ્તિનાપુરનો. તો યુવરાજ હોવા છતાં રાજા શબ્દ એના માટે શા માટે વપરાણો? તો વેદવ્યાસ ખુલાસો કરે છે. રાજા એટલા માટે કે તમામ કાર્યભારની જે કાંઈ જવાબદારી પોતે લઈને હોય કોઈ પણ એમ, તો એ નિર્ણય એ પોતાનો અંતિમ નિર્ણય દુર્યોધનનો જ માનવામાં આવતો હતો. બીજાને ફોહલાવી પટાવીને કર્ણ હોય કે શકુની હોય એને પણ ફોહલાવી પટાવીને પિતાને ગમે એમ તકે ઊંધા ચશ્મા પાડીને પણ નિર્ણય પોતાનો જ લાવતો હતો એમ કે. તેથી અહીં રાજા શબ્દ વાપરવામાં આવ્યો છે. નહીતર આપને પ્રશ્ન થવો જોઈએ કે અહીં રાજા શબ્દ હું કામ ભાઈ વાપરો? એટલે કે દુર્યોધનનો જ હતો. રાજ્યના બધા કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામ માત્રનો રાજા હતો. કેવો? ધૃતરાષ્ટ્ર કેવો? નામ માત્રનો રાજા. આપણે તેની સહી કરવાવાળો, ખાલી નીચે સહી કરે, બાકી નિર્ણય તો એને જ લેવાનો હોય. નામ માત્રનો ધૃતરાષ્ટ્ર રાજા હતો.
યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધા કારણોથી સંજયે દુર્યોધનને રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે. સંજય ઉવાચ કરીને કહેશે, દષ્ટવા તું પાંડવા નિકમ વ્યુઢમ દુર્યોધનસદા આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. આવી રીતનો સંજય બોલે છે. સંજયે અહીંયા દુર્યોધન માટે રાજા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. શા માટે એનો પણ થોડોક વિચાર કરી લઈએ. આચાર્ય મુપસંગમ્ય, દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે 3 કારણો જણાય છે. આ રથમાંથી ઉતરીને અહીંયા દુર્યોધન અહીંયા આચાર્ય પાસે આવે છે. એના ભાગવતકાર 3 કારણો બતાવે. શા માટે આવ્યો એ? તો પહેલું કારણ કહે છે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે, અર્થાત દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને તેમને વિશેષ રૂપે પોતાના પક્ષમાં કરવા માટે દુર્યોધન આચાર્ય પાસે દોડતો ગયો. કારણ કે પાંડવો પ્રત્યે દ્રોણાચાર્યને વધારે મમત્વ અને પ્રેમ છે. એટલે અહીં કહે છે કે યુદ્ધના મેદાનમાં અહીં દ્રોણાચાર્ય તો અમારા પક્ષમાંથી લડે છે, પણ સામેના પક્ષના જે બધા પાંડવો છે પ્રેમ તો વધારે એના ઉપર કરે છે. અને એના ઉપર જો પ્રેમ કરતા હોય અને હાથમાં જ્યારે દ્રોણાચાર્ય ધનુષ લઈને રહે ત્યારે પાંડવોને મારી શકશે નહીં. કારણ કે પાંડવો પ્રત્યે વધારેમાં વધારે પ્રેમ અહીંયા દ્રોણાચાર્યને એના ઉપર હતો. આ દુર્યોધન બરોબર સમજતો હતો. એટલે દ્રોણાચાર્ય પાસે જઈ અને કહેશે, શું કહેશે કે તમારે અમારા પક્ષમાંથી તમે લડવા માટે આવ્યા છો તો તમારે અમારા પ્રત્યે વધારે મમત્વ રાખવું જોઈએ. સામેનો પક્ષ દુશ્મન સમજીને એને પ્રેમ કરીને એના માટે બાણ છોડવા ન જોઈએ, એવું તમારા મનમાં આવો વિચાર આવવો જોઈએ. ને આ એક કારણ અહીં બતાવે છે કે વિશેષ રૂપે પોતાના પક્ષમાં કરવા માટે દુર્યોધન આચાર્ય પાસે કોઈ પણ રીતે દ્રોણાચાર્ય આપણા પક્ષમાં રહી અને પાંડવોનો કચડ ઘાણ વાળે એ હેતુથી અહીંયા રથમાંથી હાંફળો પાંફળો થઈ ઉતાવળો થઈ અને આચાર્ય દ્રોણ પાસે આવે છે. બીજું કારણ અહીં વ્યાસ લખે છે કે વ્યવહારમાં કુશળ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય છે. વ્યવહારમાં ગુરુ છે અમારા, અમને ભણાવ્યા છે, તેથી વ્યવહાર માટે પણ સંબંધથી માન આપવા માટે અમારે એની પાસે જવું. તેથી હાંફળો પાપડો થઈને આચાર્ય પાસે આવી. ત્રીજું એનું કારણ છે કે મુખ્ય વ્યક્તિનું સેનાપતિમાં યથાસ્થાને ઊભા રહેવું ખૂબ જ જરૂરી હોય છે, નહીંતર વ્યવસ્થા બગડી જાય. સર સેનાપતિ હોય ને, આખા યુદ્ધનો આધાર કોના ઉપર છે? સર સેનાપતિ. આપણા બધા યોદ્ધાઓ અત્યારે અહીંયા જે હિમાલયની ટોચ ઉપર જઈને જે લડે છે, બંને બાજુ, એક બાજુ પાકિસ્તાન હોય, એક બાજુ ચીન હોય, અને એની સામે જો લડવાનું હોય તો એમાં મુખ્ય કોઈ એમાં હોવો તો જોઈએ ને, સરસેનાપતિ, કે એના કંટ્રોલની અંદર આખું સૈન્ય કામ કરતું હોય. કાંઈ દુર્યોધન વિચાર કરે છે કે અત્યારે સરસેનાપતિ તો દુર્યોધન છે, પિતામાં ભીષ્મ તો બાણસૈયા ઉપર આવી ગયા છે, એટલે સરસેનાપતિ અત્યારે એને દ્રોણાચાર્યને બનાવી દીધા છે. અને સરસેનાપતિ હોય તો એના ઉપર યુદ્ધમાં વિજય મેળવવાનો મોટો આધાર સરસેનાપતિ પાસે હોય છે. તેથી સરસેનાપતિ જો એકવાર પાંડવો પ્રત્યે રાગ અને દ્વેષ જો એનો જો ઊભો થઈ જાય ને તો આ યુદ્ધની અંદર મારો વિજય નક્કી છે. તેથી દોડતો દોડતો પાંડવો પ્રત્યે એનો દ્વેષ ઊભો થાય ને એ માટેના કાન ભંભેરણી કરીને બધી જ વાતો સમજાવવા માટે જાય છે. ત્રીજું કારણ આ છે, નહીતર વ્યવસ્થા બગડી જાય. તેટલા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું. અહીં શંકા થઈ કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઈતું કે જેઓ સેનાપતિ હતા, છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયા? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને ઉભય પક્ષપાતી હતા. ઉભય પક્ષપાતી એટલે બે પક્ષને માનતા હતા. અહીં ગાદી ઉપર બેઠો જે દુષ્ટ આવી રીતનો જે શું કહેવાય ધૃતરાષ્ટ્ર, એને પણ માનતો હતો અને ધર્મરાજાને પણ માનતો હતો. બંને આંખો તો એની બે પ્રત્યે સરખી જ હતી, બરાબર ને? એટલે અહીં કહે છે ભીષ્મ અને દ્રોણ બંને ઉભય પક્ષવાદી હતા. તેઓ કૌરવ અને પાંડવો બંનેનો પક્ષ ખેંચતા હતા. બેયનો પક્ષ ખેંચે એવા કોણ હતા? દ્રોણ અને ભીષ્મ હતા. એ બંનેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે ગુરુ હોવાના સંબંધથી તો દ્રોણાચાર્યની સાથે
દુર્યોધનનો સ્નેહ હતો, પરંતુ કુટુંબમાં સંબંધના સ્નેહ ન હતો. અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી, તેથી એના પ્રત્યેનો દ્વેષ ઊભો થાય ને એટલા માટે પ્રથમ દ્રોણાચાર્ય પાસે જાય. ભીષ્મ તો મારા પોતાના છે, આડાહવડું જો કદાચ કાંઈ પગલું ભરશે ને તો હું એને મનાવી લઈશ, પણ આ દ્રોણાચાર્ય તો બે પક્ષોનો જોરદાર આવી રીતનો ખેંચે છે, એટલે એ ન પાંડવોનો ન ખેંચે એટલા માટે એના માટે દ્વેષ ઊભો થાય, એટલા માટે અહીંયા એના તરફ ગયા છે. બીજો છે, અને અર્જુન પર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી, આથી એમને રાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી રાખે. જેના ઉપર સ્નેહ ઉપર વિજય મેળવવાનો હોય ને તો આપણે ઘણીવાર ઘણાને રાજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. દુર્યોધનના મનમાં એ અમારા દાદા છે, દુર્યોધનના મનમાં કે ભીષ્મજી તો અમારા દાદા છે, આથી એમની પાસે ન જાવ તો પણ કંઈ વાંધો નહીં, ન જવાથી કદાચ એ નારાજ પણ થઈ જશે તો હું કોઈક રીતે એમને રાજી કરી દઈ મનાવી લઈશ. કારણ કે પિતામહ ભીષ્મની સાથે દુર્યોધનનો કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ. ભીષ્મનો પણ તેની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો, એટલા માટે ભીષ્મજીને દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. પહેલો શંખ કોને વગાડ્યો? પિતામહ ભીષ્મ દાદાએ વગાડ્યો. અહીંયા 12 શ્લોક સુધી એનું વર્ણન છે. વચનના બ્રવિત, આ અબ્રવિત રહેવું પૂરતું નહોતું, એટલે કે પૂરતું હતું, કેમ કે અબ્રવિત ક્રિયાની અંતર્ગત જ વચનમ આવી જાય છે, અર્થાત દુર્યોધન બોલત તો વચન જ બોલત, એટલા માટે અહીં વચનમ શબ્દની આવશ્યકતા ન હતી. આમ છતાં વચનમ શબ્દ વાપરવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઈ જાય અને તેઓ અમારા પક્ષમાંથી સારી રીતે મન મૂકીને યુદ્ધ કરે, જેથી અમારો વિજય થાય. તેથી હાંફળો પાંફળો થાય અને રથમાંથી ઉતરી અને અહીંયા દ્રોણાચાર્યની પાસે જાય છે. પણ દ્રોણાચાર્યની પાસે જતા નમ્ર બનીને જવાની જગ્યાએ રાજા બનીને જાય. રાજા વચનમ બ્રવીત એવું અહીં લખ્યું છે. આ નમ્રતા સાથે દુર્યોધને ગુરુ પાસે જવું જોઈતું હતું, શિષ્ય બની જવું જોઈતું હતું, પણ વ્યાસ લખે છે કે રાજા બનીને ગયો. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા જો શિષ્યમાં ન હોય તો ગમે તેવા મહાન ગુરુ પણ તેને જ્ઞાન આપી શકતા. જિજ્ઞાસા વૃત્તિ ન હોય તો ગુરુ ગમે તેટલું બોલે તો પણ એની અંદર એ ગુણ આવતો નથી. નહીતર અહીંયા વેદવ્યાસ લખે છે કે દ્રોણાચાર્યના બંને શિષ્યો એક જ સરખું ભણાવ્યું, એક જ ક્લાસની અંદર બધી જે કાંઈ વિદ્યા હતી, બધી નિપુણતા અહીંયા શું કહેવાય દુર્યોધન અને અર્જુનને શીખવાડી, એકમાં આવી અને એકમાં ન આવી. એનું કારણ જિજ્ઞાસા વૃત્તિ હોય તો બધી જ વિદ્યા આવે, નહીતર આવે નહીં. એનો એક દ્રષ્ટાંત મહાભારતની અંદર આપ્યું છે કે એક દિવસ રાતનો સમય હોય છે અને રાતના સમયની અંદર થોડા અજવાળાના પ્રકાશની અંદર અહીંયા અર્જુન બેઠો શું કહેવાય વિદ્યાલયમાં બેઠો દ્રોણાચાર્યની વિદ્યાલય છે, મોટું તપોવન છે, એમાં અહીંયા બાણ વિદ્યા શીખે છે. અને બાણ વિદ્યા શીખતા આવી રીતનું રાતને અંધારું થઈ જાય છે અને દીવો ઓલવાઈ જાય છે. દીવો ઓલવાઈને એ સમયે દ્રોણાચાર્ય જોવે છે કે રાતના 12 થયા છે અને આ અર્જુનના અહીંયા રૂમની અંદર દીવો કેમ બળે છે, પણ દીવો ત્યાં પહોંચતા દીવો ઓલવાઈ ગયો. ગુરુને આવતા જોયા નમ્રતાથી બે હાથ જોડીને નમસ્કાર કરે કે ગુરુ તમે? તો કે હા, મને દીવાનો પ્રકાશ તારા રૂમમાંથી જોવા મળ્યો, એટલે મને એમ થયું કે રાતના અર્જુન અત્યારે શું કરતો હશે. અને એ વખતે અર્જુનને પૂછે છે કે ભાઈ તું આટલા બધા સમય સુધી શા માટે જાગે છે? તો કે હું દીવાના અજવાળે આવી રીતનો મારું જે બાણ છે ને એ મારી ભીતની અંદર નિશ્ચિત કરેલી જગ્યા ઉપર પહોંચે છે કે નહીં એનો હું મારા બાણથી ધીમે ધીમે અભ્યાસ કરું છું. અને એમાં દીવો ઓલવાઈ ગયો અને દીવો ઓલવાઈ જતાં જ આવી રીતનું હવે શું કરવાનું? ત્યારે દ્રોણાચાર્ય એમ કહે છે
કે ગભરાવાની કોઈ જરૂર નથી. જમતા જમતા લાઇટ વહી જાય અથવા દીવો ઓલવાઈ જાય તો હાથમાંનો કોળિયો મોઢા તરફ જ જાય છે. એ કાન પાસે કે આંખ પાસે જાતો ભલે દીવો ઓલવાઈ જાય પણ જે ખાવા બેઠેલો જે થાળીમાંથી જે કોળિયો ભરે છે ક્યાં જાય છે? અંધારું હોય છે પણ કોળિયો મોઢામાં જાય છે. તારે ગભરાવાની જરૂર નથી. આંખ બંધ કરીને ભલે અંધારું થઈ ગયું પણ મનથી વિચાર કર કે આ દિવાલમાં આ ચકડા ઉપર મારું બાણ જવું જોઈએ. આમ કરી અને ગુરુને જિજ્ઞાસા વૃત્તિથી આ પણ વિદ્યા કે અંધારાની અંદર પણ નિશ્ચિત કરેલા ધ્યેય ઉપર બાણ જઈ શકે છે એ વિદ્યા એને રાતના 12 વાગે અહીંયા અર્જુનને શીખવાડી દીધી. કહેવાનો અર્થ જિજ્ઞાસા હોય ને માણસની તો વિદ્યા તો ગમે ત્યાંથી મળી જાય છે. અને વિદ્યા મેળવવાની જો તમન્ના હોય ને તો ગમે ત્યાંથી ગુરુ એને જ્ઞાન આપી દે છે. કહેવાનો અર્થ કારણ કે એક જ ગુરુના બંને શિષ્યો છે પણ બંનેમાં એકાબીજાને આવી તો કેટલો દુરીભાવ એટલે કેટલો બધો ફરક દેખાય છે એ આપને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા શ્લોકની અંદર આપણે જોવા મળે છે. મળેલું જ્ઞાન પણ ગુરુ સેવામાં વપરાય તો જ તે જ્ઞાનને સુગંધ છે. પણ અહીં દુર્યોધન ગુરુને માપવા ઊભો થયો છે. કેવો? ગુરુને માપી લો કે આ મારા પક્ષમાં રહેવાના પૂછી તો લઉં. તમારી દ્રષ્ટિ પાંડવો પ્રત્યે છે બરો મન એના તરફ છે કારણ કે તમે ઉભય પદી છો એટલે હું આને બરોબર તપાસી લઉં અને તપાસી કરી મેણા ટોણા પણ મારે છે ઘણું. એ આવતા શ્લોકની અંદર બધું આવશે એમ કે પછી કે મળેલું જ્ઞાન ગુરુ સેવામાં વપરાય તો જ જ્ઞાનને સુગંધ છે. પણ અહીં દુર્યોધન ગુરુને વાપરવા ઊભો થયો છે. એટલું જ નહીં ગુરુને પણ સલાહ આપે છે. ગુરુ દ્રોણાચાર્ય એટલે જ્ઞાનનો ખજાનો, જ્ઞાનનો વૈભવ. ત્યાં નમ્ર બનીને એની પાસે જવું જોઈએ. એને બદલે રાજા બનીને પોતાનો વૈભવ અને હું હસ્તિનાપુરનો રાજા ન હોવા છતાં ત્યારે કુરુક્ષેત્રમાં રાજા બનીને આવ્યું છે એવું બતાવવા માટે રથમાંથી ઊભો થઈને હાંફળો ફાફળો થાય અને અહીંયા દ્રોણાચાર્ય પાસે આવીને કહે છે રાજા વચનમ બ્રવીત. આવી રીતનું બોલે છે. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, બીજો શ્લોક સંજય બોલે છે. તે આપણે જોયું. પહેલા અધ્યાયમાં સંજય યુવરાજ હતો એટલે કે અહીં કે હસ્તિનાપુરનો યુવરાજ હોવાના નાતે અહીંયા બધો કારભાર આપણે જોયું કે દુર્યોધન જ ચલાવતો હતો. રાજા તો અહીંયા કોણ હતું? ધૃતરાષ્ટ્ર. પણ બધો કારભાર કોણ ચલાવે? તેથી એને રાજા કહેવામાં આવતું. વ્યૂહમાં ગોઠવાયેલી સેનાને જોઈને સંજય રાજા તરીકે દુર્યોધનને સંભળાવે છે. દુર્યોધન રાજનીતિજ્ઞ નિપુણ હતો. હું કે જો ગુરુ દ્રોણાચાર્યનો પ્રેમ પાંડવો ઉપર છે એ પ્રેમ એનો ઓછો થાય અને અમારા ઉપર જો એનો પ્રેમ વધી જાય ને તો ગમે તેટલી વ્યૂહરચના પાંડવોએ ગોઠવી હોય ને તો વિજય તો આપણો થવાનો છે. તેથી રાજનીતિ નિપુણ આ દુર્યોધન દેખાય છે. બધો જ કારભાર દુર્યોધન કરતો હતો. જે સમયે મુખ્ય જે કાંઈ નિર્ણયો લેવાના હોય તે બધા નિર્ણયો દુર્યોધન લેતો હતો. અંતિમ નિર્ણય દુર્યોધન લેતો હતો. સંજયે રાજા કહ્યો છે અહીં એટલે કે અતિ મોહ ધૃતરાષ્ટ્ર સંજય સાથે વાત અને આવી રીતનો રાજા બની એટલે કે સંજય સંત વૃત્તિનો હતો તે સંબંધે પણ સંજય અત્યારે રાજા વચન બ્રવિત બોલે છે. સંત વૃત્તિનો હતો. કોઈ પણ અહીંયા હસ્તિનાપુરનો કોઈ પણ નાનો હોય કે મોટો હોય પણ સંજય એને માનવાચક શબ્દથી બોલાવતા હતા. એનાથી નાનો હોય તો પણ ભાઈ કહીને બોલાવે, મોટો હોય તો આવી રીતના ગુરુ કે આવી રીતના વડીલ, આવી રીતના એની પાસે નમ્રતાનો ગુણ સંજય પાસે હતો. તેથી અહીંયા યુદ્ધની અંદર પહેલા અધ્યાયના બીજા શ્લોકની અંદર અહીંયા સંજય રાજા વચનમ બ્રવીત દુર્યોધન માટે રાજા શબ્દ વાપરે છે કારણ કે સંજયના લોહીની અંદર મોટાને એના કરતાં મોટા અથવા એના કરતાં જે કાંઈ સત્તા ઉપર બેઠા હોય ને એનું સન્માન કરવાનું બરોબર જાણતો હતો. એટલે એ પ્રમાણે અહીંયા રાજા વચનમ બ્રવીત કહે છે. આમ કરીને બીજા શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલ એટલે શનિવાર, શનિ અને રવિ 2 દિવસની રજા. સોમવારે આપણે આવશું ત્યારે ત્રીજો શ્લોક એમાં શું કહે છે? પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતીમ સમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતામ. અહીંયા મેણા ટોણા મારવાનું ગુરુ આચાર્યને
દુર્યોધને શરૂ કરી દીધું છે. તમને કાંઈ ખબર પડે છે? અમે દ્રુપદ પુત્ર ધૃષ્ટધુમ્નનું નામ લે છે. કેવો કે તમારો જે વેરી છે અથવા તમને શું કહેવાય, તમે જેની પાસે એક ગાય માગવા કે દૂધ માગવા તમારા મિત્ર દ્રુપદ રાજા પાસે તમે જે વખતે ગયા હતા ને, યાદ કરાવે છે દ્રુપદ સાથે એને કેવી રીતની દુશ્મનાવટ થઈ, બરાબર ને, એ દ્રોણને અત્યારે યાદ કરાવે છે. કોણ બહુ હોશિયાર હતો, સમજ્યા કે આ બધા આના કોણ કોણ આવી રીતના દુશ્મનો છે ને, એ પેલા એને યાદ કરાવી. આ ભૂલી તો નથી ગયા ને કે દ્રોણાચાર્ય જ્યારે આવી રીતના દ્રુપદ રાજાના દરબારમાં અહીંયા કહેશે કે ભાઈ ભણતી વખતે આપણે એક જ ગુરુના 2 શિષ્ય હતા, તે મને વચન આપ્યું હતું કે હું રાજા બનું ને ત્યારે અડધું રાજ્ય હું તને આપીશ. અત્યારે મારો દીકરો જે આવી રીતનો જે અસ્વસ્થતામાં છે એને દૂધ પીવાની ખૂબ જ અગવડ પડી છે, તેથી અડધું રાજ્ય તે મને વચન આપ્યું ને એ પ્રમાણે તારી પાસે લેવા માટે આવ્યો છું. એટલે કે ભાઈ હરખે હરખાની વાત હોય, બધી રાજનીતિ કોણ સમજાવે છે? દ્રુપદ રાજા. એ કે તારે જોતું હોય તો 1-2 દિવસ રોકા, જોતી હોય તો 1-2 ગાય લઈ જા, પણ તું અડધા રાજ્યની વાત કહેશો એ તારી મૂર્ખાઈ છે. ભણતા ભણતા કદાચ મારાથી બોલાઈ ગયું છે કે હું રાજા બનીશ ત્યારે અડધું રાજ્ય તને આપીશ, તો તું અત્યારે લેવા આવ્યો, એક તો બ્રાહ્મણ છો, બરોબર ને, લેવા આવ્યો છો, અને રાજા તો રાજા જેવા હોય એની સાથે જ વાત કરી શકે, તું તો આવી રીતે એમ કહીને ઘણું બધું અપમાન દ્રોણાચાર્યનું કરે છે. એ દ્રોણાચાર્યનું અપમાન થવાથી એકદમ પહેલાં થઈ જાય કે હવે શું કરવાનું. અને આ સમયમાં આ બધું જે એનું શું કહેવાય, વિદ્યાલયમાંથી પાંડવોનો અને કૌરવનો અભ્યાસ પૂરો થયો. પાંડવો અને કૌરવનો અભ્યાસ પૂરો થયો એટલે આ બધા શિષ્યો 105, કેટલા? 5 પાંડવ ને 100 કૌરવ, એ બધા અહીંયા દ્રોણાચાર્યને મળવા માટે જાય છે. મળવા માટે જાય છે, પગે લાગીને કહેશે કે તમારી પાસે અમે વિદ્યાલયમાં ખૂબ અભ્યાસ કરીને ખૂબ જ્ઞાન મેળવું છે, હવે અમારે તમને ગુરુ દક્ષિણા તરીકે કંઈક આપવું છે. તો ગુરુ દક્ષિણામાં શું આપીએ તમને? ત્યારે વાત તો લાંબી છે ઘણી, પણ આપણે સોમવારે જોવા નથી, પણ કહેવાનો અર્થ એ વખતે દ્રોણાચાર્યને દ્રુપદ યાદ આવે છે કે મારું જબરજસ્ત જેણે અપમાન કર્યું છે ને એને તમે બાંધીને લાવો ને, એમ કહે છે. તો કે દુર્યોધન તૈયાર થઈ ગયો કે દુર્યોધન કે હું લેવા માટે જ આવી, કે હું એને હમણાં દ્રુપદને બાંધીને તમારા પગની અંદર હાજર કરી દઉં છું. અને દુર્યોધન જાય છે, લડાઈ થાય છે, અને લડાઈમાં દુર્યોધન હારીને આવે છે. કેવો? દ્રુપદને પકડવાની વાત તો બાજુમાં રહી, બંધન કરવાની વાત તો બાજુમાં રહી, પણ પોતે જ બંધાઈ ગયો છે. પછી વિચાર કરે છે કે હવે શું કરવાનું, અને પછી પાંડવોને કહેશે કે પાંડવો કહેશે કે અમે પણ તમને ગુરુ દક્ષિણા આપવા માટે તૈયાર છીએ. ત્યારે અર્જુનને કહેશે કે ભાઈ તું મારું જે અહીંયા દ્રુપદ રાજા સાથે જે વેર બંધાઈ ગયું છે ને એને પકડીને મારી પાસે લાવીને આ મારી ગુરુ દક્ષિણા. અને એકલા આવે છે, કેવો? ઓલો તો સૈન્ય લઈને ગયો તો હસ્તિનાપુરનું બધું, પણ છતાં હારીને આવ્યો. અમુકના બધું જે કાંઈ હતું ને લૂંટાવીને દુર્યોધન આવ્યો. અર્જુન કહે છે મારી જોડે કોઈને આવવાની જરૂર નથી, ગુરુ દક્ષિણા જો આપવાની હોય ને તો હું એકલો જ આપીશ. એમ કરીને ઠાઠ મારથી પોતાનું ગાંડિયું લઈ અને દ્રુપદની સામે લડાઈ કરે છે. દ્રુપદનું બધા સૈન્યને ખલાસ કરી દ્રુપદને બાંધીને અત્યારે હસ્તિનાપુરની અંદર દ્રોણાચાર્યના પગમાં આપી, આ તમારો દુશ્મન અને આણે તમારું અપમાન કર્યું હતું, આ મારી ગુરુ દક્ષિણા. અને એ વખતે દ્રોણાચાર્ય કહેશે કે ભાઈ તું હારી ગયો ને. અને એ વખતે દ્રુપદ બહુ જે જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે. દ્રુપદ કહે છે ભાઈ અમે તો ક્ષત્રિયો છે, કેવા? અમારી તો લડાઈ થાય અને લડાઈમાં તો કોઈની હાર થાય ને કોઈ જીત થાય, એમાં અમને કાંઈ, પણ તું જીવનની લડાઈમાં હારી ગયો. દ્રોણાચાર્યને શું કહે છે? તું એક બ્રાહ્મણ હોવાના નાતે તું આખા તારા જીવનની લડાઈમાં તું હારી ગયો છો, અને અહીંયા નોકર તરીકે અત્યારે તું અહીંયા હસ્તિનાપુરના અહીંયા કૌરવની અંદર તું નોકર તરીકે પણ તું જ હારી ગયો છો. કે હું તો અમારે તો ક્ષત્રિય છીએ, હારીને જીત્યા, અમારે કાંઈ આ બધી જે વાતો છે ને એ બધી આપણે હોમવારે 8 શ્લોકની અંદર હું અહીં યાદ કરાવે છે. તવ શિષ્યને ધીમતા, તમારો જે શિષ્ય બરોબર ને એ તમારી સામે અત્યારે લડવા માટે આવી વ્યૂહરચના જે ગોઠવી છે ને એ વ્યૂહરચનાનું આવી રીતનું વર્ણન કરીને કહેશે. પણ એનો વિચાર આપણે સરસ મજાનું બહુ લખ્યું છે વેદવ્યાસે.
એનો વિચાર સોમવારે આવીને કરશું. બરાબર? 2 દિવસની રજા આપણે પ્રાર્થના કરી અને ખુરશી